પાટણ વિશ્વ વિરાસત રાણકી વાવ જોવા માટે હવે સહેલાણીઓએ પોતાના મોબાઈલમાંથી ઓનલાઈન ટિકિટ બુક કરાવીને પ્રવેશ લેવો પડશે। રાણકી વાવમાં હવે માત્ર ડિજિટલ ટિકિટ દ્વારા જ પ્રવેશ મળશે। આ નવી વ્યવસ્થા હેઠળ ફિઝિકલ ટિકિટ આપવાનો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। ઓનલાઈન સિસ્ટમમાં દેશના પ્રવાસીઓને 40ના બદલે 35 રૂપિયા એટલે કે 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે વિદેશી પ્રવાસીઓને 600ના બદલે ₹550 એટલે કે ₹50નું ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। આ સુવિધાના લીધે જ જે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે છે તેવા લોકોએ આ વ્યવસ્થાને આવકારી છે। ગામડાઓમાંથી આવતા પ્રવાસીઓ કે જેમને ઓનલાઈન પેમેન્ટની જાણકારી નથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અને રાણકી વાવ જોયા વગર વંચિત ન રહે તેવા પ્રવાસીઓને સ્થાનિક કર્મચારીઓ આ સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રવાસીઓને મદદ કરી રહ્યા છે। પુરાતત્વ વિભાગ દ્વારા ખાસ ટિકિટ બારી જોડે QR કોડ લગાવવામાં આવ્યો છે અને તેને સ્કેન કરી સરળતાથી ટિકિટ બુકિંગ કરી લે તે ડિજિટલ ટિકિટ સિક્યુરિટીને બતાવીને પ્રવેશ મેળવી શકે છે। આ નવી સુવિધાને સહેલાણીઓએ આવકારી છે। ઉદયપુરથી આવીએ છીએ બધા અને આ પહેલી વખત જોવા આવીએ છીએ રાણીની વાવ। તો ઘણા વખત જોવાની હતી, પાટણ તો આવ્યા હતા પહેલા પણ જોઈ નહોતી। અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ તો છે, બરાબર જ છે, કારણ કે અમુક તો કેશ આપશે તો લોકો ઓછા જ કેરી કરે, પણ નેટવર્ક ના હોય તો પછી અટકી જવાય છે, ત્યારે પછી ઓફલાઈન કરવું પડે। તો કેવું લાગે છે આ ઓનલાઈન જે થયું છે ટિકિટ થઈ ગયું છે, ફટાફટ થઈ ગયું છે 5 મિનિટમાં। હાલો એટલે બોલો। હા, અમે ભુજ કચ્છથી આવેલ છીએ। આમ તો વ્યવસ્થા બધી સારી છે, પણ જે પ્રોબ્લેમ થાય છે એ અહીંયા ટિકિટની પ્રોબ્લેમ છે। ટિકિટની પ્રોબ્લેમમાં એવી છે કે ઓનલાઈન જે કરવામાં આવી છે એનામાં એક તો પહેલા જેટલા બધા વિઝિટર હોય છે એની સાથે જો 5 જણાની છે, જો કદાચ આ વધારે હોય તો બધાને અલગ અલગ મોબાઈલથી કરવામાં આવે, એટલે મોબાઈલથી કરવામાં આવે એટલે મોબાઈલ બધાની પાસે હોય કે ન હોય તો પ્રોબ્લેમ આમાં ઊભી થાય। અને આમ તો રાણકી વાવ જૂની પ્રખ્યાત છે રાણકી વાવ, અને વિઝિટર બધા આવે અને સારી સારી અહીંયા વ્યવસ્થા છે એ જુએ અને જાણે, અને ગુજરાતની આપણી જે સંસ્કૃતિ છે એ લોકો બહારથી પણ આવે અને જુએ અને જાણે।